નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની આ એક અત્યંત અગત્યની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। આજે ચર્ચા કરવી છે આપણે એક એવા રોગની જે બહારથી આવ્યો છે અને આપણી મહેમાનગતિ કદાચ એને એવી માફક આવી ગઈ કે હવે આપણે ત્યાં એ વધારે ને વધારે છવાતો જાય છે। દર્શક મિત્રો, થેલેસેમિયા એ ગ્રીક શબ્દ છે। થેલેસાનો અર્થ સમુદ્ર સાથે સંબંધ તેવો થાય, જે ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કાંઠાના દેશો, મધ્ય પૂર્વ તેમજ એશિયાના લોકોમાં જોવા મળે છે। ઉત્તર યુરોપના લોકોમાં ઓછો જોવા મળે છે। લોહીમાં રહેલ ખામીયુક્ત વારસાગત રંગસૂત્રોની વિકૃતિના પ્રભાવને લીધે આ રોગ ઉદ્ભવે છે। માનવ લોહીમાં રહેલા રક્તકણોમાં આવેલું હિમોગ્લોબિન ખૂબ જ અગત્યનું તત્વ છે, જે ફેફસાના ઓક્સિજનને શરીરના વિવિધ અંગોમાં પહોંચાડે છે, જેનાથી શરીર કાર્યરત અને તંદુરસ્ત રહે છે। શરીરની લાલાશ હિમોગ્લોબિનને આભારી છે, એટલે જ્યારે શરીર તમારું ફીકું પડી ગયું છે એવું લાગે ત્યારે ડૉક્ટર તમારો જે લોહીનો ટેસ્ટ કરાવે છે એમાં હિમોગ્લોબિન પર ખાસ ભાર આપે છે, અને હિમોગ્લોબિન ઓછું હોય તો એ એનેમિક કન્ડિશન કહેવાય એવી વાત કરે છે। હિમોગ્લોબિનમાં 4 ચેઇનની રચના હોય છે: આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા। આ ચારેયનું પ્રમાણ યોગ્ય હોય તો રક્તકણોનું આયુષ્ય 90 થી 120 દિવસ જેટલું રહે છે। રક્તકણો કાયમી નથી હોતા, 90 થી 120 દિવસનું એનું આયુષ્ય હોય। અને થેલેસેમિયા એ એવો જેનેટિક ડિસીઝ છે જેમાં રંગસૂત્રોમાં આવેલું જનીન આ આયુષ્ય ઘટાડવા માટે જવાબદાર છે। હિમોગ્લોબિનની જે ચેઇનનું પ્રમાણ ઘટી જાય એને આ પ્રકારનો રોગ થાય। જેમ કે બાળકના શરીરમાં આલ્ફા ચેઇનની ખામી કે ઉણપ હોય તો આલ્ફા થેલેસેમિયા પણ એનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે। આ જ રીતે બાળકના શરીરમાં બેટા ચેઇનની ઉણપ હોય, ખામી હોય તો બેટા થેલેસેમિયા, જે ખૂબ જ ગંભીર રોગ છે અને વિશ્વમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે। વિશ્વની કુલ 3% વસ્તી અને દક્ષિણ પૂર્વના દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશમાં 5 થી 10% વસ્તી થેલેસેમિયા જીન્સ ધરાવે છે। ભારત દેશમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ રાજ્યોમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે। ભૂમધ્ય પ્રદેશના દેશો જેવા કે ઇટાલી, રોમ વગેરેમાં આ રોગ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે। બાળકના શરીરમાં બીટા ચેઇનની ખામી થોડી ઓછી હોય તો એને થેલેસેમિયા માઇનર કહેવાય। તમને ડૉક્ટર કહે કે આ બાળકને થેલેસેમિયા માઇનર છે, એટલે એમાં એની જે બીટા ચેઇન છે એની ખામી પ્રમાણમાં ઓછી છે, અને જે શરીરે તંદુરસ્ત હોય છે એને લોહી ચડાવવાની જરૂર પડતી નથી। આવા થેલેસેમિયા માઇનર પુરુષ જો અન્ય થેલેસેમિયા માઇનર સ્ત્રી સાથે લગ્ન કરે તો આવનાર બાળકને થેલેસેમિયા મેજર રોગ થવાની શક્યતા 25% રહે। 25% બાળક નોર્મલ હોય અને 50% બાળક થેલેસેમિયા માઇનર જન્મવાની સંભાવના રહેશે। અને આ કારણથી થેલેસેમિયા માઇનર હોય એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી। લોહી ના લેતા હોય, તપાસ ના કરાવી હોય એટલે લગ્ન કરતી વખતે એની આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ એક મોટામાં મોટી ગેરસમજ છે, કારણ કે બંને પાત્રો થેલેસેમિયા માઇનર હોય તો પણ એમને જન્મનાર બાળકોમાંથી 4માંથી 1 બાળક થેલેસેમિયા મેજર લઈને જન્મશે, અને આ પ્રકારની યાતના ભોગવનાર બાળકને આ પૃથ્વી પર જન્મ આપીને લઈ આવવો એ પાપ આપણે તો કરીશું જો લગ્ન પહેલા કન્યા અને વર એ બંનેની રક્ત કુંડળી એ આપણે નહીં મેળવીએ। જન્મ કુંડળી મેળવીએ છીએ આપણે, પણ રક્ત કુંડળી નથી મેળવતા। તો આ રક્ત કુંડળી મેળવવી એ જન્મ કુંડળી મેળવવા કરતાં પણ વધારે અગત્યની બાબત છે। જે પરિવારો કેળવાયેલા છે આ ચર્ચા સાંભળે છે,
જે યુવાનો કે યુવતીઓ કેળવાયેલા છે આ ચર્ચા સાંભળે છે અને લગ્નની ઉંમરે પહોંચવા આવ્યા છે, એ મહેરબાની કરીને આ ટેસ્ટ કરાવ્યા પહેલા પોતાનું સગપણ પાકું ના કરે, જેથી થેલેસેમિયાનો જે ફેલાવો છે તે તો અટકાવી શકાય, પણ તમારા કુટુંબમાં આ રોગવાળું જે બાળક છે તે પેદા ન થાય. લગ્ન પહેલા લગ્ન કરનાર પાત્રે આ ટેસ્ટ કરાવો તો કયો ટેસ્ટ કરાવો? તો થેલેસેમિયા માઇનરની તપાસ લેબોરેટરીમાં સરળતાથી થઈ શકે છે. ઇલેક્ટ્રોફોરેસિસ નામનો ટેસ્ટ છે, એનાથી નિદાન થાય છે. એટલે જો લગ્ન કરવા જઈ રહ્યા હો તો પણ વધારે સારો સમય તો તમે જ્યારે એકબીજા સાથે વાગ્દત્તા તરીકે અથવા તો સગાઈ વખતે બંધાવાના છો એકબીજા સાથે, તે સમયે પાછળથી કોઈ પણ પ્રકારની આપણને માનસિક ત્રાસ થાય, તણાવ થાય, ઇમોશનલ ડિસ્ટર્બન્સ થાય, એના કરતાં એ પહેલા તમે કુંડળી તો માગો જ છો, તો સાથે સાથે આ ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ પણ કરાવી લો તો મને લાગે છે કે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આ રોગને લગતા તમે ટાળી શકશો. જન્મ્યા બાદ 6 મહિના સુધી આ રોગ નથી દેખાતો, 6 મહિના પછી દેખાય છે અને જીવનભરમાં લોહી, વિટામિન, ફોલિક એસિડ અને આયરન શિલેટર્સ દ્વારા સારવાર આપવી પડે છે. એટલે લોહી આપવું પડે છે, રેગ્યુલર અંતરે આપવું પડે છે અને એ ના હોય તો બહુ તકલીફ પડે છે. 8મી મે વિશ્વ થેલેસેમિયા ડે તરીકે ઉજવાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO ના અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 8 થી 10 હજાર થેલેસેમિયા પીડિત બાળકો જન્મ લે છે. ભારતમાં લગભગ 10 લાખ બાળકો આ રોગથી પીડિત છે. એઇડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની તુલનામાં લગ્ન માટે સૌથી પહેલા જેનેટિક બીમારીઓની તપાસ કરવી જરૂરી છે, એ વાત હવે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહે છે. છત્તીસગઢમાં લગ્ન પહેલા સિકલ સેલ અને થેલેસેમિયાની તપાસ સૌથી વધારે કરવામાં આવે છે. ત્યાં જ થોડા લોકો હેપેટાઇટિસ બી અને ડાયાબિટીસ જેવી બીમારીઓની તપાસ પણ કરાવે છે, પણ એ નહીં કરાવો તો કદાચ એટલો વાંધો નહીં આવે જેટલો વાંધો તમે થેલેસેમિયા છે કે નહીં, માઇનર કે મેજર, એની તપાસ નહીં કરાવો તો એ નહીં ચાલે. અને છત્તીસગઢમાં લગ્ન પહેલા આ તપાસ કરવામાં આવે છે. થેલેસેમિયા આનુવંશિક બીમારી છે અને મા બાપની બેદરકારીને કારણે એક જીવને એટલી બધી હદે ભોગવવું પડે છે, સાથે એમને એટલે કે મા બાપને પણ ભોગવવું પડે છે. છતાં આજે પણ એવા કેટલા લોકો હશે જે લગ્ન કરતા પહેલા આ ટેસ્ટ કરાવતા નથી. એટલે દર્શક મિત્રો, ફરીને કહું છું હું તમને કે જન્મ કુંડળી નહીં મેળવો તો ચાલશે, પણ રક્ત કુંડળી નહીં મેળવો તો તમે એક અત્યંત મોટી ભૂલ કરી રહ્યા છો તેમ સમજીને ચાલજો. અને એ ભૂલ તમે કરી છે, માટે તમારું બાળક, આવનાર બાળક, એ જો થેલેસેમિયા લઈને જન્મશે તો એના માટેનો દોષ સતત આખી જિંદગી તમે પોતાની જાતને દોષિત માનતા રહેશો. આટલી વાત આપણે ચર્ચા કરી, થેલેસેમિયાને લગતી સામાન્ય માહિતી મેં તમને આપી. હવે આપણે આગળની ચર્ચા છે તે નિષ્ણાત પેનલના માધ્યમ થકી કરવાની છે. આપણું એ સદનસીબ છે કે આજે આપણી પાસે અમદાવાદ રેડક્રોસ સોસાયટીના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર વિશ્વાસ અમીન જોડાવાના છે. અમદાવાદ રેડક્રોસ સોસાયટી ખૂબ સારું કામ કરી રહી છે રક્તદાનના ક્ષેત્રે, થેલેસેમિયાના બાળકોને રક્ત આપવાના ક્ષેત્રે, અને એ રીતે એક આદર્શ સંસ્થા તરીકે ગુજરાતમાં અમદાવાદ રેડક્રોસ સોસાયટીનું એક મોટું નામ છે. વિશ્વાસભાઈ એના મેડિકલ ડિરેક્ટર છે અને આ બધા જ પ્રશ્નોથી એ સારી રીતે અવગત છે. ડૉક્ટર અનિલભાઈ ખત્રી એક ભેખ લઈને નીકળ્યા છે. સમાજમાં થેલેસેમિયા સામે જાગૃતિ ઊભી કરવાનો એ એક ભેખ લઈને નીકળ્યા છે. મદદ અને એની સારવાર માટે જાગૃતિ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. ગુજરાત સરકારની હિમોગ્લોબિનોપેથી ટાસ્ક ફોર્સના અનિલભાઈ સભ્ય છે. વ્યવસાય ડોક્ટર એવા અનિલભાઈ અત્યંત મૃદુ હૃદય
અને આ પ્રકારના જે દર્દીઓ છે એમના માટે એમના દિલના ખૂણામાં એક રિઝર્વ જગ્યા છે કે જ્યાં એ અમર્યાદ પ્રેમ અને લાગણીથી આ પ્રકારના દર્દીઓને સારવાર આપવામાં મદદરૂપ થાય છે. અનિલભાઈને આપણે આવકારીએ છીએ. બેન વર્ષા વાસવાની થેલેસેમિયાના પેશન્ટ છે. થેલેસેમિયા સામે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. પોતે થેલેસેમિયાના દર્દી છે અને બીજો કોઈ આમાં ના ઝપટાય, બીજા કોઈને થેલેસેમિયા ના થાય એ માટે એ સતત થેલેસેમિયા સામેની ઝુંબેશમાં કાર્યરત રહે છે. એમના અનુભવો હશે અને એમની વાતો પણ આપણે સાંભળીશું. શરૂઆત વિશ્વાસભાઈ આપથી કરીશું. થેલેસેમિયા વિશે સામાન્ય માહિતી તો મેં જેટલી મારી પાસે ઉપલબ્ધ હતી તે આપી છે, પણ આપની સંસ્થા શું કરે છે, શું કાળજી રાખવી જોઈએ અને આપના અનુભવો કયા છે તે જો આવનાર 8-10 મિનિટમાં આપ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો સામે મૂકી શકો તો એમને ખૂબ મદદરૂપ થશે. વિશ્વાસભાઈ. જયનારાયણભાઈ, આપે જે માહિતી આપી થેલેસેમિયા માટેની, એ માહિતી મુજબ થેલેસેમિયા એ રંગસૂત્રની ખામીથી થતો આનુવંશિક રોગ છે અને માતા પિતા જો બંને થેલેસેમિયા માઇનર એટલે કે રંગસૂત્રની એક જોડ ખામીયુક્ત ધરાવતા હોય તો માતા પિતા દ્વારા 25% ચાન્સીસ રહે છે કે તેમની દરેક પ્રેગ્નન્સીમાં આપનારું બાળક એ થેલેસેમિયા મેજર રોગથી પીડાતું હોય. એટલે કે આવા બાળકમાં રંગસૂત્રની બંને જોડ કે જે હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે તે ખામીયુક્ત હોવાના કારણે બાળકના શરીરમાં હિમોગ્લોબિન બનતું નથી. એટલે જન્મના 2 થી 3 મહિના બાદ આ બાળક ફીકું પડવા માંડે છે, વારંવાર માદું પડે છે, તેનો વિકાસ બરોબર હોતો નથી અને પીડિયાટ્રિશિયન ડોક્ટર પાસે લઈ જવામાં આવે ત્યારે એના ફર્ધર ટેસ્ટિંગ થી આપણે જાણી શકીએ છીએ કે બાળક થેલેસેમિયા મેજર રોગ ધરાવે છે. થેલેસેમિયા મેજર એ એક રોગ છે, જ્યારે થેલેસેમિયા માઇનર એ રોગ નથી, એનું કોઈ લક્ષણ નથી. એટલે જ્યાં સુધી આપણે હસબન્ડ વાઈફ પોતાનો થેલેસેમિયાનો ટેસ્ટ ન કરાવે ત્યાં સુધી ખબર પડતી નથી કે વ્યક્તિ થેલેસેમિયા માઇનર છે કે નહીં. એટલે દરેક નવયુવાનને અમે વિનંતી કરીએ છીએ કે આપ લગ્ન પહેલા ચોક્કસથી તમારો થેલેસેમિયા માઇનરનું ટેસ્ટ કરાવો. થેલેસેમિયા મેજર જે બાળક જન્મે છે તે બાળકને શરીરમાં હિમોગ્લોબિન બનતું ન હોવાથી દર મહિને, જ્યારે બાળક નાનું હોય છે ત્યારે દર મહિને તેને મહિનામાં 1 વખત અને મોટું થાય ત્યારે મહિનામાં 2 થી 3 યુનિટ રક્ત ચડાવવું પડે છે. અત્યારે અમદાવાદ રેડક્રોસ ખાતે આવા 1000 થી વધુ થેલેસેમિયા મેજર બાળકો સારવાર લઈ રહ્યા છે. આ તમામ બાળકોની રક્તની જરૂરિયાત એ ખૂબ જ મોટી જરૂરિયાત છે. સાથે સાથે આવા બાળકોને દર મહિને અમુક પેથોલોજી લેબના ટેસ્ટ કરાવવા પડે છે. શરીરમાં વારંવાર એમને બ્લડ ચડાવવું પડતું હોવાથી લોહ તત્વ એટલે કે આયર્નનો ઓવરલોડ થઈ જાય છે. આ આયર્નનો ઓવરલોડ તેમના શરીરમાંથી નિકાલ કરવા માટે તેમને ખાસ પ્રકારની દવાઓ આપવી પડે છે. આ દવાઓ અત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ બાળકોને નિઃશુલ્કપણે આપવામાં આવે છે. આ દવાઓ એ ખૂબ જ જરૂરી છે અને તેમના માટે રોજ લેવાની ફરજિયાત છે. દવાઓ આપવાથી તેમના શરીરમાં આયર્નનું જમાવ થતું નથી અને આ બાળકોને ડાયાબિટીસ, એમનો ગ્રોથ અટકાઈ જવો જેવી રોગોથી બચાવવા માટે આ આયર્ન ચિલેશનની દવાઓ લેવી ફરજિયાત છે અને ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આ બાળકોનું નિયમિત તેમના પીડિયાટ્રિશિયન ડોક્ટર દ્વારા ચેકઅપ કરાવવું, બાળક મોટું થાય ત્યારે એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડોક્ટર દ્વારા, લીવરના રોગના નિષ્ણાત ડોક્ટર દ્વારા, કાર્ડિયોલોજીસ્ટ દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં આવે છે, કારણ કે વધુ પડતું આયર્ન લીવર, પેન્ક્રિયાસ, હાર્ટ જેવા અંગોમાં ડિપોઝિટ થતું હોય છે. આવું બાળક જો તમારા પરિવારમાં અવતરે તો
તો એનો બ્લડનો ચડાવવાનો કોઈ ચાર્જ સરકાર લેતી નથી. દરેક બ્લડ બેંકોમાં આવા બાળકોને, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ ચડાવી આપવામાં આવે છે. રેડ ક્રોસ અમદાવાદમાં આ બાળકોને નેટ ટેસ્ટેડ બ્લડ, તેમને જરૂરિયાત વાળું રક્ત, જે નાના બાળકો છે તેમને આગળ જતા કોઈ તકલીફ ન થાય તે માટે ફિલ્ટર કરેલું સ્પેશિયલ પ્રકારનું બ્લડ એમને આપવામાં આવે છે. પરંતુ આ બધી છતાં બાળકને મહિનામાં 1 થી 2 વખત અને મોટા બાળકોને મહિનામાં 2 થી 3 વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર ખાતે આવવું પડે છે. તેમના વાલીઓને પણ આવવું પડે છે. આ એક પ્રકારનું એક લોકોને ભારણ લાગતું હોય છે અને ખૂબ જ તકલીફ બાળકને પડતી હોય છે. રેડક્રોસ અમદાવાદનો પ્રયાસ રહ્યો છે કે આ તમામ બાળકોનું જ્યારે જ્યારે તે લોકોનું ટ્રાન્સફ્યુઝન હોય ત્યારે એ અવસર, ટ્રીટમેન્ટનો અવસર દિવસ ના થાય, પરંતુ તેમના માટે એક આનંદદાયક બને એવા તમામ પ્રયાસો અહીંયા આગળ અમે કરીએ છીએ. બાળકોને કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના કે કોઈ પણ પ્રકારનું બ્લડ જમા કરાવવાનો આગ્રહ કર્યા વગર તમામ પ્રકારની દવાઓ અને બ્લડ એમને આપવામાં આવે છે. લોહીનું પરીક્ષણ પણ ગુજરાત સ્ટેટ રેડક્રોસ દ્વારા વર્ષમાં 2 વખત કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના એમને કરી આપવામાં આવે છે. આવા બાળકોને આવવા જવા માટે તેમના ઘરેથી અથવા તો ગામડેથી આવે છે તેવા બાળકોને આવવા જવાની સુવિધા પણ ગુજરાત સરકાર દ્વારા તેમને ટ્રાન્સપોર્ટેશન બાળકને અને તેના એક વાલીને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના મળે તેવી સવલતો ઊભી કરવામાં આવેલી છે. આ બાળકોને અમદાવાદીઓ અને ગુજરાતીઓનો નિયમિત જે રક્તદાનનો મહિમા છે તે થકી અવિરતપણે રક્ત મળી રહે છે. અને અત્યારે અમારા ત્યાં જે 1000 બાળકો રજીસ્ટર થયેલા છે એમાંથી 50% વધુ બાળકોની ઉંમર 18 વર્ષથી વધુ છે અને તેઓ પોતાની રીતે પગભર છે. કોઈ જગ્યાએ જોબ કરે છે, કોઈ આગળ ઉચ્ચ શિક્ષણ કરે છે, કેટલાક છોકરાઓ CA CS નો કોર્સ કરે છે, કેટલાક છોકરાઓ મેડિકલના વ્યવસાયમાં આગળ વધેલા છે. એમ બાળકો પગભર થયા છે અને તેમની રીતે આગળ વધી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા આ તમામ બાળકોને દિવ્યાંગ વિદ્યાર્થીઓની કક્ષામાં પણ ગણી લેવામાં આવેલા છે. અને આ બાળકોને જેમના સગા ભાઈ બહેન કે જેમનું HLA મેચિંગ મળે છે તેવા બાળકોને જો એમની ઉંમર 10 વર્ષથી ઓછી હોય અને તેમનું HLA મેચ ડોનર મળી જાય તો તેમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ આરોગ્ય વિભાગ દ્વારા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ કરી આપવામાં આવે છે. તેનો કોઈ પણ ચાર્જ વગર જો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ જાય તો આ બાળક બીજા અન્ય બાળકની જેમ સાદું જીવન જીવી શકે છે. પરંતુ જે બાળકોને ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી થતું તેવા બાળકો પણ જો નિયમિત રીતે લાયસન્સ બ્લડ બેંકમાંથી રક્ત લેવાનો આગ્રહ રાખે, તેમના પીડિયાટ્રિશિયનની સલાહ ચોક્કસપણે પાલન કરે અને નિયમિત દવાઓ તથા લેબોરેટરી ટેસ્ટ કરાવે તો વિદેશમાં જેવી રીતે થેલેસેમિયા મેજર લોકો 60-65 વર્ષ જીવે છે તેમ આપણા દેશમાં પણ આ બાળકો મોટી ઉંમર સુધી સારી રીતે જીવન વિતાવી શકે એવા તમામ પ્રયાસો સરકાર દ્વારા, ડોક્ટર્સ દ્વારા અને થેલેસેમિયા એસોસિએશનના બાળકો, તેમના વાલીઓ અને જાગૃત જનતાએ પણ એના માટે ખૂબ જ પ્રયાસ કરીને તેમનું જીવન બને તેટલું સરળ અને તકલીફો રહિત બનાવવાનો એક પ્રયાસ આપણા ગુજરાત રાજ્યમાં થયેલો છે. સૌ બાળકોને એક જ વિનંતી કરીએ છીએ કે તમને આપવામાં આવેલ તારીખે આપ આવીને નિયમિત સમયાંતરે રક્ત લેવાનો આગ્રહ રાખો. તમારું હિમોગ્લોબિનનું લેવલ 10 ગ્રામ જળવાઈ રહે તે માટે આપ ચોક્કસથી બ્લડ બેંકની મુલાકાત લો. આયન ચિલેશન રોજ લેવાનો આગ્રહ રાખો અને સમયાંતરે જે મેડિકલ ચેકઅપ અમારા પીડિયાટ્રિશિયન કે ફિઝિશિયન ડોક્ટર દ્વારા એડવાઇસ કરવામાં આવે છે એનો જો તેઓ સુસ્તતાથી પાલન કરે તો એક સુંદર જીવન તેઓ પણ જીવી શકે છે અને કોઈ તકલીફ વગર તેઓ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે છે. એટલે થેલેસેમિયા એ રોગ છે. પહેલાના સમયમાં જ્યારે HPLC ટેકનોલોજી એટલી અવેલેબલ ન હતી ત્યારે માતા પિતાએ આ ટેસ્ટ ન કરાવેલો હતો અને થેલેસેમિયાના બાળકોનો જન્મ થતો હતો એમાં આપણે એમનો વાંક ગણતા ન હતા. પરંતુ અત્યારે ગુજરાત રેડક્રોસ દ્વારા ગર્ભવતી મહિલાઓના આ પ્રકારના ટેસ્ટિંગ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના કરવામાં આવે છે.
કોલેજોની અંદર ફક્ત 150 રૂપિયા ચાર્જ લઈને થેલેસેમિયાનો ટેસ્ટ કે જીવનમાં ફક્ત એક જ વખત કરાવવાનો છે એની સુવિધા પણ કરવામાં આવેલ છે. ઘણી બધી યુનિવર્સિટીઓ દ્વારા આ થેલેસેમિયા ટેસ્ટિંગ એ ફરજિયાત કરવામાં આવેલું છે. ત્યારે દરેક યુવાનોને વિનંતી કે લગ્ન પહેલા તેમનું થેલેસેમિયા ટેસ્ટિંગ ચોક્કસ કરાવો. અને જો તમે પોતે થેલેસેમિયા માઇનર હોવ તો તમારો જીવનસાથી થેલેસેમિયા માઇનર ન હોય તે એક વસ્તુની જો તકેદારી રાખવામાં આવે કે જો તમે પ્રેમ લગ્ન કર્યા હોય અને બંને વ્યક્તિઓ થેલેસેમિયા માઇનર હોવ તો જ્યારે ગર્ભસ્થ બાળક એનું પણ ટેસ્ટિંગ પોસિબલ છે અને તે પણ કોઈ ચાર્જ લીધા વિના જ રેડક્રોસ ખાતે કરી આપવામાં આવે છે. તો તે બાળકનું પણ તપાસ કરાવી લો અને જો તે બાળક થેલેસેમિયા મેજર હોય તો એને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ લીગલી એ પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરાવવી જોઈએ, જેથી કરીને આવી શારીરિક તકલીફ વાળું બાળક સમાજમાં જન્મ ન લે અને જેના કારણે આપણે એક સામાજિક બર્ડનનો પણ ઘટાડો કરી શકીએ. ધન્યવાદ નારાયણભાઈ, થેલેસેમિયા રોગ માટેની ઘણી જાગૃતિ આવેલ છે, છતાં લોક જાગૃતિ અને થેલેસેમિયા સંતાડ્યા વગર જો જીવનસાથીની પસંદગી વખતે તેનું સ્ટેટસ જાહેર કરવામાં આવે તો ચોક્કસથી આ રોગના નવા બાળકોનો જન્મ આપણે અટકાવી શકીએ એમ છીએ. ધન્યવાદ વિશ્વાસભાઈ, ખૂબ સરસ શરૂઆત કરી આપી આપે. લગભગ બધા જ પાસાને આપે આવરી લીધા છે. દર્શક મિત્રો, બહુ સરળ વાત છે, તમારા હાથની વાત છે. તમે થેલેસેમિયા તમારા બાળકને ન થાય એ ઈચ્છતા હો તો તમારે તમારું પોતાનું પહેલાં ટેસ્ટિંગ કરાવી અને જીવનસાથી બંને સાથે પસંદગી કરવી જોઈએ. કોઈ કારણસર તમે ધારો કે પ્રેમ લગ્ન કર્યું છે અને બંને થેલેસેમિયા માઇનોર છો તો 25% શક્યતા છે કે તમારું બાળક થેલેસેમિયા મેજર જન્મે. તેવે સમયે એના માટેનો ટેસ્ટ કરાવી શકાય છે અને જો બાળક થેલેસેમિયા મેજર હોય તો એ બાળકને ગર્ભપાતથી નિકાલ કરવાનું કાયદેસર છે. એટલે તમે એક મહાન યાતનાવાળા જીવને દુનિયા પર આવતું રોકવાનું પુણ્ય કાર્ય કરશો. એની ટ્રીટમેન્ટને લાગે છે ત્યાં સુધી દરેક ટ્રીટમેન્ટ મફત મળે છે. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે, જેના કારણે કાયમી ધોરણે આ રંગસૂત્રોની ખામી સુધરી જાય, તે પણ સંપૂર્ણ ખર્ચ સરકાર વેઠે છે. એટલે આપણે એની જે સવલતો છે તેના પ્રત્યે સભાન રહેવાનું છે, આપણા પ્રત્યે સભાન રહેવાનું છે. અને ધારો કે ઘરમાં થેલેસેમિયા વાળું બાળક છે તો એનું હિમોગ્લોબિન લેવલ 10 થી નીચે ન જાય અને નિયમસર દવા લે. સિલેશન ઓફ આયરન એટલે આ લોહીમાં જે લોહ તત્વ ભેગું થવાની પ્રક્રિયા છે એના માટે રોજ દવા લેવી પડે છે, તે લેવી જોઈએ. અને જે પ્રમાણે 15 દિવસે કે મહિને કે 2 મહિને તમારે લોહી બદલવાનું હોય અથવા લોહી લેવાનું હોય તો એના માટે પણ કોઈ ચાર્જ કરવામાં આવતો નથી. તમારે લોહીના બદલામાં લોહી આપવાનું હોતું નથી. આ બધી જ બાબતો સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી થેલેસેમિયાના દર્દીઓ માટે કરી છે. ત્યારે મારે આપને પૂછવું છે કે થેલેસેમિયાનો જે દર્દી છે એના મા બાપોએ શું કાળજી રાખવી જોઈએ અને એનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ જેથી ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ના ઊભી થાય. અનિલભાઈ, અને બધું હવે બાળક આવી ગયું છે તો એને ઉછેરવાની જવાબદારી પણ મા બાપની છે. વિશ્વાસભાઈએ કહ્યું કે વિદેશમાં હવે પૂરતી કાળજી રાખીને લોકો 64 વર્ષ 65 વર્ષ સુધીનું આયુષ્ય જીવી શકે છે. એ કંઈ ઓછું વાત નથી. પહેલાં 30એ પહોંચતા થેલેસેમિયાના દર્દીઓ એ મૃત્યુને ભેટતા હતા. એના બદલે વિજ્ઞાનના કારણે હવે આ સવલત ઊભી થઈ છે. તો આપ થેલેસેમિયાના દર્દીએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ વિશે માર્ગદર્શન આપશો? જરૂર, ખૂબ અગત્યની વાત છે અને જાણવું બી જરૂરી છે દરેક માટે. જે થેલેસેમિયાના પેશન્ટ છે, એમના પેરેન્ટ્સ છે, એમના વાલીઓ છે અને જે દર્શકો આજે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને આ વસ્તુ ડીપમાં સમજવી ખૂબ જરૂરી છે. જ્યારે બાળક નાનું હોય 4 થી 6 મહિનાનો અને
પહેલી વાર એનું નિદાન થાય છે કે થેલેસેમિયા મેજર છે ચાઇલ્ડને, એટલે મા બાપ ઉપર તો એક જાતનું આસમાન તૂટી પડે એવી પરિસ્થિતિ થાય છે. અત્યારે આપણે જોઈએ છે કે હજારો લોકોને કોરોના થઈ જાય છે, તો એનો કેવો ભય હોય છે. તો એવી જ પરિસ્થિતિ જ્યારે આ બાળકનું નિદાન કોઈ એના વાલીઓને સમજાવવામાં આવે ડૉક્ટર તરફથી, ત્યારે એમની પરિસ્થિતિ બહુ કફોડી થાય છે. નો ડાઉટ એમને ભૂલ કરી, એમને ચેક કર્યા વગર પોતાનું થેલેસેમિયા સ્ટેટસ જાણ્યા વગર લગ્ન કરી લીધા, અથવા પ્રેગ્નન્સીમાં ધ્યાન ના રાખ્યું અને બદનસીબ એમનો કે એમને થેલેસેમિયા મેજર બાળક જન્મ્યું, પણ જ્યારે નિદાન થાય છે ત્યારે ખૂબ જ એક શોક જેવી સ્થિતિ થાય છે. પણ સાથે સાથે હવે એટલા બધા એડવાન્સીસ છે. 20 વર્ષ પહેલા આખી વસ્તુ જુદી હતી કે આપણા ત્યાં એવું માનવામાં આવતું હતું કે થેલેસેમિયા મેજર જન્મેલ બાળક માની લો કે ખોટો સિક્કો છે. ઘણા મા બાપ તો એને બ્લડ બી નહોતા ચડાવતા અને એમને એમાં એ બાળકની મૃત્યુ થતી હતી, અથવા તો હતાશ થઈ જતા હતા, કારણ કે સગવડો નથી, પૈસા નહોતા, સમજ નથી અને અવેલેબિલિટી જે એક્સપર્ટાઇઝની અવેલેબિલિટી છે એ નહોતી. એટલે જ્યાં વિદેશોમાં એક એવરેજ લાઈફસ્પાન થેલેસેમિયા પેશન્ટનું ઘણા વર્ષોથી 50 યર્સ છે, પણ આપણા ત્યાં સેકન્ડ ડિકેટ કે અર્લી થર્ડ ડિકેટમાં આપણે ચાઇલ્ડને ગુમાવતા હતા. એના કારણો આ જ હતા જે મેં હમણાં વાત કરી. એટલે આપણે પણ સારી રીતે ધ્યાન રાખીએ તો કોઈ શંકા નથી એમાં કે કોઈ પણ થેલેસેમિયાનો ચાઇલ્ડ એ મોટો થશે, એડલ્ટ થશે, એની લાઈફ નોર્મલ રહેશે અને એઝ ગુડ એઝ એની અધર પર્સન, નોન થેલેસેમિક પર્સન જેવી જ એનું લાઈફસ્પાન કરી શકીએ. એના માટે ખૂબ જરૂરી છે કે જેવો નિદાન થાય, આપણે સૌથી પહેલો આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે એ બાળકનું હિમોગ્લોબિન 10 થી ઘટવું ના જોઈએ. કારણ કે આપણે વાતાવરણમાંથી જે શ્વાસ લઈને ઓક્સિજન આપણા બોડીમાં જાય છે એ હિમોગ્લોબિન થ્રુ જ કેરી થાય છે. એટલે હિમોગ્લોબિન જેટલું ઓછું રહેશે બોડીમાં એટલું બોડીને ઓક્સિજન ઓછું મળે. ઓક્સિજન ઓછું મળે તો સેલ્યુલર લેવલે અંગોનો વિકાસ અટકી જાય છે. હિમોગ્લોબિન ઘટવાથી રિપીટેડ ઇન્ફેક્શન્સ થાય છે, બાળકનો એપેટાઇટ ઓછું થઈ જાય છે, એટલે ગ્રોથ અને ડેવલપમેન્ટ બંને વસ્તુ ઉપર અસર કરે છે જો આપણે હિમોગ્લોબિન મેન્ટેન ના કરીએ. તો સૌથી પહેલું ટાર્ગેટ છે કે આપણે હિમોગ્લોબિન 9.5-10 ની વચ્ચે તો ઓલવેઝ મેન્ટેન કરીએ, પણ એ ટ્રાન્સફ્યુઝન પહેલાનું, ટ્રાન્સફ્યુઝન પછીનું નહીં. અને એના માટે જ્યારે જ્યારે જરૂર પડે, અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે આપણે પહેલા ચેક કરી લેવું જોઈએ કે આપણો હિમોગ્લોબિન કેટલું છે. ઘણા પેશન્ટોને એવી ટેવ પડી જાય છે કે પેલું ફિક્સ મુદ્દતે એ લોકો 2 વીક 3 વીકમાં સીધું બ્લડ ચડાવે છે, પણ હિમોગ્લોબિન પહેલા ચેક કરતા નથી. તો એમના હિમોગ્લોબિન ડ્રોપ થઈને ઘણીવાર 5-6 થઈ જાય છે અને એનું ઘણું નુકસાન ધીરે ધીરે બોડીમાં થતું હોય છે. એટલે ફર્સ્ટ ટાર્ગેટ આપણું હોવું જોઈએ કે હિમોગ્લોબિન મેન્ટેન કરીએ. હિમોગ્લોબિન મેન્ટેન થતા થતા જ્યારે 10 થી 12-15 ટ્રાન્સફ્યુઝન થઈ જાય ત્યારે બોડીમાં આયરન ઓવરલોડ શરૂ થઈ જાય છે. એટલે બોડીમાં આયરન, મને લાગે છે કે આપણે અહીંયા રોકાવું પડશે નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ખૂબ જ અગત્યની બાબતો વિશે વાત કરી રહ્યા છો. મને લાગે છે કે એના માટે એક સાથે પાછો સમય આપણે આપીએ તો વધારે યોગ્ય રહેશે. દર્શક મિત્રો, અત્યાર સુધી જે કઈ વાત થઈ છે તેના પરથી તમે સમજી શક્યા હશો કે કાળજી રાખીએ તો એક ઘણી મોટી હોનારતને આપણે ટાળી શકીએ એમ છે. ચર્ચા કરીશું આગળ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ ફરી આપનું આ ચર્ચામાં સ્વાગત છે. ઘણીવાર નાની લાગતી બાબતો બહુ મોટા પરિણામો અને તે પણ વિપરીત પરિણામો ઉભા કરતી હોય છે. તમારામાંની ઘણા બધાને આ હિમોફિલિયા વિશે માહિતી નહીં હોય, થેલેસેમિયા વિશે માહિતી નહીં હોય અને થેલેસેમિયામાં પણ મેજર થેલેસેમિયા એના વિશે અને એના કારણે થતી પરિસ્થિતિના નિર્માણ વિશે તમને માહિતી નહીં હોય. અનિલભાઈ એ વિશે માહિતી આપી રહ્યા હતા કે જો કોઈ કારણસર હવે તો 50 વર્ષ ઉપર જીવી શકે છે થેલેસેમિયા હોય તો પણ,
કાળજી રાખીને દવાઓ લઈને, ને હું માનું છું કે 50 વર્ષની ઉંમરે પહોંચશે ત્યાં સુધી તો પાછું વિજ્ઞાન આગળ વધશે. એટલે આપણે ભવિષ્ય તરફ આશા સાથે જોવું જોઈએ. હું એ દિવસની પ્રતીક્ષા કરીશ જ્યારે થેલેસેમિયાનો દર્દી પણ જરૂરી ઉપચારો સાથે સામાન્ય જિંદગી અને સામાન્ય આયુષ ભોગવી શકે. એ આપણી જીત હશે. અનિલભાઈ, આપ કહી રહ્યા હતા થેલેસેમિયાના દર્દીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ છે. પ્લીઝ આપની વાત આગળ વધારો. મારી વાત, આપણે જે બ્લડ ચડાવવાની વાત કરી કે હિમોગ્લોબિન આપણે કેટલો મેન્ટેન કરવો જોઈએ, એની સાથે સાથે વાત કરીએ કે બ્લડ કયો લેવો જોઈએ. હવે પહેલા શું હતું કે હોલ બ્લડ એટલે કે કોઈ ડોનરે આપ્યું હોય એને પ્રોસેસ કર્યા વગર આખું બ્લડ કોઈ પેશન્ટને ચડાવવામાં આવતું હતું. પણ હવે કોન્સેપ્ટ બદલાયો છે. હવે કોમ્પોનન્ટ થેરેપી આવી છે. એટલે કોઈ ડોનર બ્લડ ડોનેટ કરે છે તો એમાં રેડ સેલ અલગ કરવામાં આવે છે, પ્લાઝમા અલગ, પ્લેટલેટ્સ અલગ કરવામાં આવે છે. એટલે જે થેલેસેમિયાનો પેશન્ટ છે એને ફક્ત રેડ સેલનો પ્રોબ્લેમ છે, એટલે એને ફક્ત રેડ સેલની જ જરૂર છે. એટલે ક્યાંય બી કોઈ બ્લડ ચડાવતું હોય તો એના માટે ખૂબ જરૂરી છે કે એવી બ્લડ બેંકથી જ બ્લડ લે જ્યાં એને કોમ્પોનન્ટમાં ફક્ત આરબીસી મળે. હવે એ આરબીસીમાં બી જુદી જુદી રીતે ઘણા બાળકોને કોઈ પ્રોબ્લેમ હોય તો એને સેલાઇન વોશિંગ કરવું પડે છે. આગળ વિશ્વાસભાઈએ કીધું કે આપણે નાના બાળકોને ફિલ્ટર કરીને, જેથી કરીને કોઈ સફેદ કણો એમાં ના જઈ શકે, તો એવો ફિલ્ટર કરેલું બ્લડ આપીએ છીએ. તો એવું ના મળે તો આપણે બેડ સાઇડ ઉપર બી એનું ફિલ્ટરેશન કરીને વ્હાઇટ સેલને કાઢવા જોઈએ. એટલા માટે કે એ કરવાથી આગળ જતા જે બ્લડથી થતા રિએક્શન્સ હોય છે એ ઘણા ઓછા થઈ જતા હોય છે. અને ખાસ કરીને જે બાળકોમાં આગળ ટ્રાન્સપ્લાન્ટ માટેનું પ્લાનિંગ હોય એના માટે ખૂબ વસ્તુ જરૂરી છે. તો સાથે સાથે બ્લડ ક્યાં ચડાવવું, તો એક યોગ્ય ટ્રાન્સફ્યુઝન સેન્ટર જ્યાં એની એક્સપર્ટાઇઝ હોય, ગમે ત્યાં નાના દવાખાનામાં કે જ્યાં ફેસિલિટીઝ ના હોય, જ્યાં ટ્રેન્ડ સ્ટાફ ના હોય, ત્યાં આપણે બ્લડ ના ચડાવવું જોઈએ. અને એટલે જે કોન્સેપ્ટ છે ડે કેર સેન્ટર અથવા ટ્રાન્સફ્યુઝન સેન્ટર્સ, અને ગુજરાતમાં એ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એના બહુ જ બેનિફિટ્સ હોય છે કે આપણને એક કોન્સ્ટન્ટ કેર મળે છે. ત્યાંનો સ્ટાફ વર્ષોથી બાળકોને ઓળખતો થઈ જાય છે, એમને વેન લેવામાં પ્રોબ્લેમ થતો નથી. દરેક બાળકની ડિટેલ હોય છે, એને શું પ્રોબ્લેમ થાય છે એ ખબર હોય છે. અને જ્યારે ગ્રુપમાં બાળકો ટ્રાન્સફ્યુઝન લે છે ત્યારે એકબીજાને મળીને એ લોકો હળવા થઈ જાય છે, પેરેન્ટ્સ પણ હળવા થઈ જાય છે. એટલે જરૂરી છે કે આપણે એક ટ્રાન્સફ્યુઝન સેન્ટર પર જ ટ્રાન્સફ્યુઝન લઈએ. હવે ટ્રાન્સફ્યુઝન 10-12 વખત થઈ જાય એટલે આયરન ઓવરલોડ થાય. આપણે જે બ્લડ ચડાવીએ છીએ રેડ સેલ, એમાં હિમોગ્લોબિન તો આપણે મેન્ટેન કરીએ છીએ, પણ સાથે સાથે હિમનો જે કોમ્પોનન્ટ છે એ હિમ છે આરબીસીમાં, એટલે આયરન એ બોડીમાં ઘૂસે છે. જતા દાડે આયરન ઓવરલોડ દરેક ઓર્ગનને અસર કરે છે. હાર્ટને કરશે તો અમુક સમય પછી હાર્ટને ધીરે ધીરે ફેલ કરી નાખશે. લીવરમાં વધારે થઈ જશે તો લીવર ફેલિયર આવશે. તો થેલેસેમિયામાં કોઈ પણ બાળકની ડેથ લોહીના ઉણપ કે એનિમિયાના લીધે નથી થતી, પણ જ્યારે આયરન ઓવરલોડના કારણે કાર્ડિયાક કે લીવર ફેલિયર થાય છે અથવા કોઈ બીજો ઓર્ગન ફેલ થાય છે ત્યારે એ બાળકની ડેથ થાય છે. તો આપણે એ ડેથને અટકાવી છે તો ડેફિનેટલી આપણે આયરન ઓવરલોડને અટકાવવું જોઈએ. હવે આયર્ન ઓવરલોડ કઈ રીતે ઓછું કરી શકાય એના માટેની દવાઓ હોય છે જેને આયરન ચિલેટર્સ કહેવાય છે. એમાં 3 પ્રકારની મુખ્ય દવાઓ હોય છે. ત્રણે સારી છે. જે બાળકને જે દવા શૂટ કરતી હોય એના ડોક્ટરની સલાહ પ્રમાણે ચોક્કસ લેવી જોઈએ. બાળક 1.5-2 વર્ષનો થાય ત્યારથી આ ચાલુ થાય અને એને લાઈફ લોંગ આ આયર્ન ચિલેશન લેવું પડતું હોય છે. જે બાળકોને કોમ્પ્લિકેશન વધારે હોય એટલે હાર્ટ બગડવાનું શરૂ થતું હોય એના માટે આનું કોમ્બિનેશન પણ કરવામાં આવે છે. એટલે કે 2 ડ્રગ કે 3 ડ્રગનું કોમ્બિનેશન કરીને પણ આ દવાઓ ડોક્ટરના સલાહ પ્રમાણે જરૂર લેવી જોઈએ. એવું નહીં કે એક દવા અસર નથી કરતી તો આપણે એને પકડી રાખીએ. તો આયર્ન ચિલેશન આપણે પ્રોપર કરીશું તો ઓર્ગન ડેમેજ નહીં થાય. સાથે સાથે જેમ બાળકનું ગ્રોથ થાય છે, બાળક એડોલેસન્સમાં આવે છે, એટલે એ બહુ ક્રુશિયલ પીરિયડ છે જ્યારે એના હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. એટલે આયર્ન ઓવરલોડ જો પિટ્યુટરીમાં થયું હોય તો ડેફિનેટલી બધા હોર્મોન્સને અસર થાય છે અને બાળક જીવે છે તો સારી રીતે, પણ એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ, જે ટાઈમસર એનું હાઇટ વધવું જોઈએ, એનો બોડીનો ગ્રોથ થવો જોઈએ, અથવા કોઈ મેલ ચાઇલ્ડ છે તો
એને દાઢી આવી જોઈએ, મૂછ આવી જોઈએ, તો ફિમેલ્સમાં જે બીજું ડેવલપમેન્ટ થવું જોઈએ ટાઈમસર એ ના થાય તો એ બી પરમાનન્ટલી એના સાયકોલોજીકલ ઇફેક્ટ એ બાળકને જરૂર થાય છે. એટલે યોગ્ય સમયે તમારા ટ્રીટિંગ ડોક્ટર છે એ હોર્મોન્સ બાબતની બી ચોક્કસ ધ્યાન રાખશે. બે પ્રકારના કોમ્પ્લિકેશન જે થેલેસેમિયામાં થતા હોય છે, એક બીમારીના લીધે અને બીજું બ્લડના લીધે. એનો પૂરતો ધ્યાન રાખવું જોઈએ. ધારો કે ગમે તેટલું આપણે પ્રયત્ન કરીએ પણ અમુક વાયરલ ડિઝીઝ હોય છે જે બ્લડબોર્ન હોય છે, એમાં કોઈ બ્લડ બેંકનું વાંક હોતું જ નથી ક્યારે બી. પણ એ વાયરસની ખાસિયત હોય છે કે એનો વિન્ડો પીરિયડ હોય છે. ધારો કે HIV છે કે HCV વાયરસ છે, બહુ ખતરનાક વાયરસ છે અને બ્લડ બેંક ચોક્કસપણે નિષ્ઠાથી બહુ સારી રીતે ટેસ્ટિંગ કરીને આપે છે. છતાં પણ જે બ્લડ બાળકને ચડાવવામાં આવે એનો ડોનરના બોડીમાં એ વિન્ડો પીરિયડ હોય તો એ વાયરસ પકડાઈ શકતું નથી. પણ જ્યારે એ બ્લડ એ બાળકને ચડી જાય તો એ વાયરસ ટ્રાન્સમિટ થઈ જાય છે. તો એ વાયરસ છે કે નહીં એને રેગ્યુલર ચેક કરીને શોધવું જોઈએ. વાયરસ આવી ગયું હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હવે સારી વસ્તુ છે કે હિપેટાઇટિસ C માટે ઘણી સારી દવા અને ફક્ત 3 મહિનાની દવાથી એ વાયરસ ક્લિયર કરી શકાય છે. અને નવાઈની વાત છે કે એના ટેસ્ટિંગ બી બહુ સુધરી ગયું છે. એનું ક્વોન્ટિટેટિવ એસેસમેન્ટ કરવાનું હોય એ. અને બીજી વસ્તુ, સારા સમાચાર, ગુજરાત સરકાર તમામ બાળકોને જેને HCV થયું છે જેની ટ્રીટમેન્ટ 1 થી 1.5 લાખ રૂપિયાની થાય છે સંપૂર્ણ રીતે ફ્રી કરી આપે છે. એટલે આપણી પાસે સગવડો ફૂલ છે. એ જ રીતે HIV માટે ARTની જે ટ્રીટમેન્ટ છે, જો એના મોનિટરિંગ માટેના ટેસ્ટિંગ છે, એ તમામ વસ્તુ આપણને ફ્રી મળે છે. પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આ વાયરસ ઘૂસે જ નહીં. આ વિન્ડો પીરિયડથી બી બચવું હોય તો સૌથી સારી વસ્તુ છે કે દરેક બાળક માટે એક ડેઝિનેટેડ ગ્રુપ ઓફ ડોનર્સ હોય. ધારો કે આપણી સાથે વર્ષા બેઠી છે અને વર્ષાને વર્ષે 25 બોટલની જરૂર છે, તો 12 જણા એવા એના માટે ફિક્સ થઈ જાય કે વર્ષમાં 2 વાર એના માટે બ્લડ આપે. તો વર્ષો સુધી ફક્ત એ 12 વ્યક્તિનું જ બ્લડ વર્ષાને મળે તો પછી એનામાં આ વાયરસ ઘૂસવાની શક્યતા બિલકુલ નહીવત થઈ જાય છે. સાથે સાથે જુદા જુદા ડોનર્સમાંથી જે બીજા પ્રોબ્લેમ આવે છે ને રિએક્શન્સ થાય છે એ પણ ઓછા થઈ જાય. એટલે હું સમાજને કહેવા માંગીશ કે આપ નો ડાઉટ બ્લડ ડોનેશન કરતા હશો ને હજી આપની પાસે અપેક્ષા છે અને જરૂર પણ છે. પણ જો આપ લોકો મળીને એક ગ્રુપ ઓફ પીપલ, ફેમિલી, ફ્રેન્ડ્સ, તમે એક બાળકને એડોપ્ટ કરવાનું પ્લાન કરો, 10 કે 15 જણા મળીને એક થેલેસેમિયા ચાઇલ્ડ, પર્ટિક્યુલર ચાઇલ્ડને એડોપ્ટ કરીને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે રેગ્યુલર બ્લડ એના જ માટે આપો તો એના માટે એનાથી ઉત્તમ કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી અને બાળકોને આ વાયરસથી ચોક્કસપણે બચાવી શકાય એવું છે. બીજી વસ્તુ સર, જે ટ્રાન્સપ્લાન્ટનું પ્લાન કરે છે, નો ડાઉટ ટ્રાન્સપ્લાન્ટની ફેસિલિટીઝ હવે બહુ સુધરી છે અને રિઝલ્ટ બી ઘણા સારા છે. પણ ટ્રાન્સપ્લાન્ટ પહેલા બી એ બાળકની ફિટનેસ ખૂબ જરૂરી છે. કારણ કે જે બાળક ફિટ નહીં હોય, જેને લીવરમાં ડેમેજ થઈ ગયું હશે, એને ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ સારા નહીં આવે. એટલે જ્યાં આપણે પરમાનન્ટ ક્યોરની વાત કરીએ છીએ કે ટ્રાન્સપ્લાન્ટ, તો ટ્રાન્સપ્લાન્ટ માટે એક ડોનર બી જોઈએ છે જે બોન મેરો ડોનેટ કરે. તો મોસ્ટલી એનો ભાઈ બહેન હોય એનું જ વધારે મેચ કરશે, પેરેન્ટ્સનું બી એટલું મેચ નથી કરતું. હવે ટ્રાયલ્સ ચાલુ થયા છે કે ભાઈ હેપ્લો એટલે હાફ મેચથી પણ થઈ શકે એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ હજી એ બહુ ઇનિશિયલ સ્ટેજ છે. એટલે જ જરૂરી છે કે જે પેરેન્ટ્સને એક બાળક આવી ગયું છે એ નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં ચોક્કસ પહેલા તો આ જુએ કે થેલેસેમિયા મેજર ચાઇલ્ડ ના આવે પ્રીનેટલ ડાયગ્નોસિસ કરાવીને. અને સેકન્ડ, જો પ્રીનેટલ ડાયગ્નોસિસમાં નોર્મલ ચાઇલ્ડ હોય તો એ ચાઇલ્ડ ડેફિનેટલી એના ભાઈ બહેન માટે એક બોન મેરો ડોનર બની શકે છે. અને એક વસ્તુ આપણે ચૂકી જઈએ છે, આપણને ખબર પડે છે કે આપણા ફેમિલીમાં થેલેસેમિયા માઇનર આવી ગયું, પણ આગળ આપણે નથી વિચારતા. ધારો કે કોઈ એક્સ વ્યક્તિ થેલેસેમિયા માઇનર છે તો એને એના પપ્પા અથવા મમ્મીમાંથી જ આવેલ છે, અને જો પપ્પામાંથી આવેલ હોય તો એના કાકા અને એની ફઈ એ બી થેલેસેમિયા માઇનર હોય અને એમના બાળકો બી થેલેસેમિયા માઇનર હોય. એ જ રીતે મધરના સાઈડથી આવ્યું હોય તો મામા અને માસી એ પણ થેલેસેમિયા માઇનર હોય ને એમના બાળકો પણ થેલેસેમિયા માઇનર હોય. એટલે જે કુટુંબમાં થેલેસેમિયા મેજર આવી ગયું છે અથવા તો આટલી બી ખબર પડી છે કે થેલેસેમિયા માઇનર છે, એને ચોક્કસપણે એની એક્સટેન્ડેડ ફેમિલી
એટલે કાકા મામા ફઈ માસી બધાના સ્ક્રીનિંગ જરૂરી છે અને કયા કયા અને વ્યક્તિને થેલેસેમિયા માઇનર છે જે આપણે શરૂઆતમાં વાત કરી કે આપણે લગ્ન પહેલા ડેફિનેટલી જેવું જોઈએ કે 2 માઇનરના લગ્ન ના થાય પણ એનું સ્ક્રીનિંગ કરીને રાખશું. જેમ આપણે વાત કરીએ છીએ કે ઇન્ડિયામાં માની લો કે 4 to 6% એનો રેન્જ છે થેલેસેમિયા માઇનરનું, એટલે ચોક્કસપણે 7-8 કરોડ લોકો ઇન્ડિયામાં થેલેસેમિયા માઇનરના વાહક છે. એ બધાને આપણે શોધશું નહીં તો આપણે લગ્ન કેવી રીતે અટકાવીશું? એટલે ખૂબ જરૂરી છે કે સમાજમાં મોટા પાયે સ્ક્રીનિંગ ચાલુ થાય, ફેમિલી લેવલે ચાલુ થાય, કોલેજીસ લેવલે થાય. રેડક્રોસ સોસાયટીએ લગભગ 40 લાખ વિદ્યાર્થીનું સ્ક્રીનિંગ કરેલું છે, જેમાં થેલેસેમિયા માઇનર અને સિકલ સેલ બંને આપણે શોધવામાં આવે છે. જે પ્રીનેટલ ડાયગ્નોસિસની વાત છે એમાં 6 લાખ કપલનું સ્ક્રીનિંગ થઈ ગયું છે અને એમાંથી જે પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનર હતા અને જે પ્રીનેટલ ડાયગ્નોસિસ ટેસ્ટ કરવું જોઈએ એવા લગભગ 6000 ટેસ્ટ કરીને 1500 થી વધારે થેલેસેમિયા મેજર બાળકોનું જન્મ અમે અટકાવી શક્યા છીએ. પણ ખૂબ જરૂરી છે કે આ વસ્તુ પર બી ધ્યાન આપીએ. નો ડાઉટ આપણે જે બાળક જન્મી ગયું છે એને આપણે 50 વર્ષ સુધી લઈ જઈશું, 60 વર્ષ સુધી લઈ જઈશું. એને ડાયાબિટીસ થશે તો એ કંટ્રોલ થઈ જશે, એને HCV થશે તો એ કંટ્રોલ થઈ જશે. પણ પ્રિવેન્શન અગેન એન્ડ અગેન આપણો ફોકસ પ્રિવેન્શન રહેવું જી જી. થેન્ક યુ અનિલભાઈ. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે આ 7 થી 8 કરોડ લોકો જો પોતાની જાતે જ એમનું પોતાનું રક્ત કુંડળી વિશે ચિંતિત બને તો ખૂબ મોટું કામ થઈ જાય. આપણે માથાદીઠ રક્તદાનની વાત કરીએ તો ગુજરાત દેશમાં માથાદીઠ રક્તદાનની દ્રષ્ટિએ પહેલા નંબરે છે અને ગુજરાતમાં અમદાવાદ માથાદીઠ રક્તદાનની દ્રષ્ટિએ પહેલા નંબરે છે. એટલે ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં રક્તદાન એક સંસ્કૃતિ છે ત્યાં આ પ્રકારના દર્દીઓ માટે ટ્રાન્સફ્યુઝન સેન્ટર પર બ્લડ ઉપલબ્ધ થાય એ સિવાયની પણ જે કંઈ કામગીરી હોય એ દરેક જિલ્લામાં હું માનું છું કે વોલન્ટિયર્સ ફોર થેલેસેમિયા એવું ગ્રુપ રચાવવું જોઈએ અને એના થકી આગળની કામગીરી થવી જોઈએ. સરકાર એનું કામ કરે છે, કરશે, આપણે આપણું કામ ઉપાડી લેવું જોઈએ. આપણે હવે વર્ષાબેન પાસે જઈશું. પોતે એ થેલેસેમિયાના પેશન્ટ છે અને એમના શું અનુભવો છે અને એમને શું કહેવું છે સમાજને અને થેલેસેમિયા જેમને છે એવા પેશન્ટને, બંને વાતો વર્ષાબેન પાસેથી સાંભળીશું. નમસ્કાર. થેલેસેમિયા આ એક બહુ સહેલું રોગ નથી. આમાં પેશન્ટ તો ભોગવે જ છે પણ એના સાથે આખી ફેમિલી ભોગવે છે. તો આના પછી થેલેસેમિયા પેશન્ટ આવી જાય તો બાય બોર્ન તમને દર 15 દિવસે સોય ખાવી પડે. બ્લડ ટ્રાન્સફ્યુઝન સુધી આ અટકાવતું નથી. નોર્મલ પર્સનની સવાર થાય ચાયથી, તો અમારી સવાર થાય છે દવાઓથી. નોર્મલ પર્સન રાતે સૂવે તો દૂધ પીને સૂવે, અમારે ઇન્જેક્શન લગાવીને સૂવું પડે છે જે કહેવાય છે ડેસ્ફ્રાલ ઇન્જેક્શન. તો થેલેસેમિયા સાથે અમે જીવીએ છીએ. તકલીફો છે પણ એ સાથે કહેવાય છે ને ભગવાન દુઃખ આપે છે તો એની સાથે લડવાની તાકાત પણ આપે જ છે. પણ એ તમે અમારા પેરેન્ટ્સને ખબર નહોતી કે આવું કંઈક થાય છે. અત્યારે અવેરનેસ છે તો તમે લગ્ન કરો કે સગાઈ કરો, બીજું બધું ખર્ચો તમે કરો છો, જે પણ બી કરો છો, પણ થેલેસેમિયા ટેસ્ટ કરાવો. આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે સ્ટેટસ મૂકતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, પણ એક ચીજ તમે થેલેસેમિયાનો સ્ટેટસ ચેક કરો કે તમારું થેલેસેમિયા સ્ટેટસ શું છે. તમે અવેર થઈ જાઓ, તમારી ફેમિલીને અવેર કરો અને થેલેસેમિયાને અટકાવો. કેમ કે આ તમારે ફ્યુચર ચાઇલ્ડનું ઇન્સ્યોરન્સ છે. ચોઇસ તમારી છે કે તમારે એક ટાઈમ પ્રિક કરીને સોય ખાઈને ટેસ્ટ કરાવો છે કે જીવનભર પરેશાન થવું છે. સો ચોઇસ ઇઝ યોર્સ. અને જેમ ખત્રી સરે કીધું કે તમે ગ્રુપ બનાવો થેલેસેમિયા પેશન્ટનો, તો આમ વોટ્સઅપ ઉપર બધી જગ્યાએ ગ્રુપ ક્રિએટ થતા હોય છે. તો એવી જ રીતે તમે હેલ્પિંગનું થેલેસેમિયા પેશન્ટ માટે, ડોનર્સ માટે ગ્રુપ બનાવો અને રેગ્યુલર બ્લડ ડોનેટ તમે કરો તો એ બધા માટે હેલ્પફુલ રહેશે. બેન, વર્ષા પાસેથી તમે બે વસ્તુ સાંભળી કે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે ચા કે દૂધ પીએ છીએ. થેલેસેમિયાના પેશન્ટને સવારે ઉઠે એટલે એની સવારની શરૂઆત થાય છે દવાઓથી.
આપણે રાત્રે સૂઈએ ત્યારે દૂધ પીને કે એમ જ કશું ના પીતા હોય તો એમ જ સૂઈ જઈએ છીએ જમ્યા પછી. થેલેસેમિયાના પેશન્ટને સૂતા પહેલા સોય ખાવી પડે છે. તમે કલ્પના કરી શકો દર્શક મિત્રો કે એક માણસ જિંદગીમાં એને દર 15 દિવસે લોહી લેવાનું, આયરન સિલેશન ન થાય માટેની દવાઓ લેવાની, બીજી બધી કાળજી રાખવાની, અને એ કાળજી રાખ્યા પછી પણ સતત એક અજ્ઞાત ભય નીચે જીવવાનું એને અને એના પેરેન્ટ્સને એટલે એના મા બાપને, કુટુંબને. અને આ બધાનું એક જ કારણ, એક નાની શી ગેરકાળજી કે જો મા બાપે એ વખતે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવ્યો હોત ને બંને માઇનર હોત તો જરૂરી એમણે કાળજી લીધી હોત તો કદાચ આ પરિસ્થિતિ ન આવી હોત. આ વાત તમે બેન વર્ષા પાસેથી સાંભળી, એમના પ્રશ્નો પણ સાંભળ્યા, એમના દુઃખ દર્દો પણ સાંભળ્યા. સાથે અમદાવાદ રેડક્રોસ સોસાયટી જેવી સંસ્થાઓ એ ટ્રાન્સફ્યુઝન સેન્ટર થકી ખૂબ જ સારું કામ કરે છે, અને એવી બીજી જગ્યાએ પણ ટ્રાન્સફ્યુઝન સેન્ટર હશે જ. તો વિશ્વાસભાઈ, મારે આપને પૂછવું છે કે આ ટ્રાન્સફ્યુઝન સેન્ટર કઈ કઈ જગ્યાએ આવેલા છે, અને આ સિવાય આ ચર્ચામાં જે કંઈ ખૂટતા મુદ્દા હોય એ બાબતે આપે શું કહેવું છે? ભાઈ, થેલેસેમિયા માટે જે સરકારી સિવિલ હોસ્પિટલ છે તેમાં પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર પીડિયાટ્રિક વિભાગમાં ચલાવવામાં આવે છે. આ ઉપરાંત રેડક્રોસની આખા ગુજરાત રાજ્યમાં 33 શાખાઓ છે, જેમાંથી 16 બ્રાન્ચો અત્યારે બ્લડ બેંક ફેસિલિટી ધરાવે છે. તમામ જગ્યાએ કાં તો થેલેસેમિયાના બાળકને બ્લડ ચડાવી આપવાની સુવિધા છે, અથવા તો થેલેસેમિયાના બાળકો ત્યાંથી બ્લડ મેળવી શકે છે અને પોતાના પીડિયાટ્રિશિયન ડોક્ટર અથવા તો ફિઝિશિયન ડોક્ટરના ત્યાં તે બ્લડ ચડાવી શકે એ માટે બ્લડનું તેમને અવેલેબિલિટી રેડક્રોસ ખાતેથી થઈ જાય છે. આ ઉપરાંત ઘણા બધા ટ્રસ્ટ પણ આ પ્રકારના થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર અથવા તો એ થેલેસેમિયાના બાળકોને બ્લડ મળી રહે એ માટે કાર્યાન્વિત છે. અમદાવાદમાં અને ગુજરાતમાં આપણે વાત કરીએ તો અત્યારે કોવિડના સમયમાં થેલેસેમિયાના બાળકો માટે ખાસ દરેક અમારા રક્તદાન શિબિર આયોજકો અને રક્તદાતાઓને વિનંતી કરીને આ બાળકોને અવિરત રક્ત મળી રહે એ માટે અમે એક રિક્વેસ્ટ કરેલી છે, અને સૌ નાગરિકોને જેમને કોરોના સંક્રમણ નથી થયું, તો સંક્રમણ બાદ તેઓ સાજા થઈ ગયા છે, 28 દિવસ થઈ ગયા છે, તો તે તમામને અમે વિનંતી કરીએ છીએ કે તેઓએ આગળ આવવું જોઈએ અને રક્તદાન કરવું જોઈએ, જેથી કરીને થેલેસેમિયાના બાળકો અને અન્ય આવા દર્દીઓને અવિરતપણે આપણે રક્ત આપી શકીએ. આ બાળકોને મેં જણાવ્યું તેમ આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ફ્રી છે, અને અત્યારે અમે રેડક્રોસ બ્લડ બેંક ખાતે અમદાવાદમાં 24 કલાક બ્લડ ડોનર્સને આવવું હોય તો તેઓ આવીને બ્લડ ડોનેટ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલી છે. એક રક્તદાતા માટે પણ મેં ડોનર પિકઅપ ડ્રોપની ફેસિલિટી આપેલી છે, અથવા તો પોતાના ઘરે રક્તદાતા બ્લડ મોબાઈલ વાન બોલાવી શકે છે. કોઈ ઓફિસ કે સોસાયટીમાં 2 કે 3 વ્યક્તિઓને રક્તદાન કરવું છે તો તેઓ પણ રેડક્રોસની બ્લડ મોબાઈલ વાન પોતાના ત્યાં બોલાવીને રક્તદાન ત્યાં આગળ પોતાના ઘરે કરી શકે છે. રક્તદાન દરમિયાન તે માણસને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તેની તમામ તકેદારીઓ રાખવામાં આવે છે. પર્સનલ હાઇજીનના તમામ પેરામીટર્સનું પાલન કરવામાં આવે છે, અને રક્તદાતાને રક્તદાનથી કોઈ ચેપ લાગતો નથી કે કોઈ નબળાઈ આવતી નથી. એ તમામ બાબતોનું ધ્યાન રાખીને તેનું રક્ત લેવામાં આવે છે. અત્યારે અમારું જે એક જ છે કે દરેક થેલેસેમિયાના બાળકને અત્યાર સુધી જે રીતે ગુજરાતમાં રક્ત મળેલું છે, તો આ કોવિડમાં પણ કોવિડ પેન્ડેમિકની આટલી બધા સંક્રમિત કેસો હોવા છતાં પણ એ બાળકોને કોઈ પણ પ્રકારના રિપ્લેસમેન્ટની ચિંતા કર્યા વગર તેઓ જ્યાંથી રક્ત મેળવે છે ત્યાંથી તેમને અવિરતપણે રક્ત મળી રહે અને તેમનું જીવન રક્તની અનઅવેલેબિલિટીના લીધે આપણે ના ગુમાવવું પડે એની પૂરતી કાળજી અમે રાખેલી છે. અમે કટિબદ્ધ છીએ કે આ બાળકોને કોઈ પણ સંજોગોમાં ક્યારે રક્તની અછત અમે નહીં પડવા દઈએ, અને સૌ અમદાવાદીઓ અને ગુજરાતીઓનો સહકાર આમાં હંમેશની જેમ અમને મળતો રહેશે, અને અમે આ કોરોનાને પણ હરાવીને આ થેલેસેમિયાના બાળકોને રક્ત હંમેશા અવેલેબલ કરાવીશું.
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. નો વર્ડ્સ ટુ પ્રેઝ યુ. આપ આપની કામગીરી અને રક્તદાતાઓ જેના થકી આ પ્રકારના દર્દીઓને જીવનદાન મળે છે, કારણ કે રક્ત નહીં હોય તો એ લોકો જીવી શકવાના નથી. એ પ્રવૃત્તિ, દર્શક મિત્રો એક વાત ખાસ, જો અમદાવાદમાં તમે રહેતા હો તો તમે માર્ક કરી હશે વિશ્વાસભાઈએ કહી તે, પણ યાદ રાખવા જેવું છે 24 કલાક તમે રક્તદાન કરી શકો છો. તમે રાત્રે 2 વાગે વિચાર આવે કે મારે રક્તદાન કરવું છે, કરી શકો છો. ડોનર પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ તમને મળે. તમે કહેશો ઘરે આવીને લઈ જશે ને મૂકી જશે. ત્યાર પછી સોસાયટીમાં 2-3 જણા ભેગા થઈને જો તમારે રક્તદાન કરવું છે અને તમારે એકલાએ પણ રક્તદાન કરવું છે તો ઘરે બોલાવો, તો ઘરે આવીને તમારું રક્તદાનનું કામ પતાવી શકાશે. ચોથું, જે વિશ્વાસભાઈએ કહ્યું તે ખાસ અગત્યનું છે, ઇન્ફેક્શન ન લાગે તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે. કોવિડનું ઇન્ફેક્શન એ રક્તદાન અથવા રક્તથી ફેલાતો આ રોગ નથી, એનું ઇન્ફેક્શન લાગે છે તે હવાથી લાગે છે. અને મહદઅંશે માસ્ક પહેરેલો રાખો અને બાકી હેન્ડ સેનિટેશન અને ડિસ્ટન્સિંગનો ક્રાઇટેરિયા જાળવો, તો એની ચિંતા કરવાની જરૂર હોતી નથી. અમદાવાદ રેડક્રોસ સોસાયટી આ દિશામાં ઉત્તમ કામગીરી કરી રહી છે અને એ એવી કામગીરી કરી રહી છે કે જેના કારણે ઈશ્વરના આશીર્વાદ એમના પર પણ ઉતરશે. હું ચોક્કસ કહીશ, કારણ કે મેં તો આ બધા જ કેન્દ્રો જોયા છે અને દરેક કેન્દ્ર, અમદાવાદ રેડક્રોસ સોસાયટી બહુ સારું કામ કરી રહી છે, દે ડિઝર્વ ટુ બી કોમ્પ્લિમેન્ટેડ. પણ જ્યાં જ્યાં રેડક્રોસ સોસાયટીના રક્તદાન કેન્દ્રો છે, રક્તદાન પ્રવૃત્તિ ચાલે છે, ત્યાં પૂરા એક પ્રકારના કમિટમેન્ટથી અને સંપૂર્ણપણે એ પ્રવૃત્તિ સાથે એકાકાર થઈને રક્તદાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે. મારી બીજી એક વિનંતી છે, તાલુકા કક્ષા અથવા તો જિલ્લા કક્ષાએ જે મિત્રોને આ પ્રકારની પ્રવૃત્તિમાં રસ હોય, એમણે પોતાના જિલ્લાના થેલેસેમિયાના કેટલા દર્દીઓ છે એની માહિતી ભેગી કરીને એમનું રક્તદાનનું એક ટેબલ બનાવવું જોઈએ. અને થેલેસેમિયાના આ દર્દીને તમે વારસ તરીકે, તમે જેમ આપણે કોઈ વ્યક્તિને આપણે લઈએ છીએ જવાબદારી, તેમ આ એક ગ્રુપ એમની જવાબદારી લે તો કદાચ એમને બીજી જગ્યાએ દોડાદોડી કરવાની અથવા તો ક્યાંક આમ તેમ થોડીક મુશ્કેલી પડતી હોય તો પણ એ નહીં પડે, ટ્રાવેલ નહીં કરવું પડે. આ એક સારી પ્રવૃત્તિ છે અને લોહીનો ઉપયોગ બીજા અનેક કામોમાં છે. રક્તદાન એટલે જીવનદાન છે. અકસ્માતથી માંડીને ઓપરેશન સુધી એનો ઉપયોગ છે. પણ આ રોગ જ એવો છે કે એની પહેલી દવા એ લોહી છે, પછી બાકીની દવાઓનો રોલ આવે છે. જેમ COPD એટલે ફેફસાનો રોગ થયો હોય તો ઓક્સિજન થેરાપી, ઓક્સિજન એની પહેલી દવા છે, તેમ આ કિસ્સામાં પહેલી દવા જ એ લોહી છે. તો જે કોઈ આ ચર્ચા સાંભળતા હોય એમણે ગુજરાતમાં થેલેસેમિયાના જે દર્દીઓ છે, એક તો વિશ્વાસભાઈએ કહ્યું તેમ કોરોના કાળમાં એમને રક્તદાન ઓછું થાય એટલે એમને જે લોહી આપવાનું હોય તેમાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે જોવા માટે અમદાવાદ રેડક્રોસ અથવા તો એ માટેના બીજા જે ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે એમની સાથે સંલગ્ન રહીને એક આ જવાબદારી નાગરિક તરીકેની અને જીવ દયાના ભાગરૂપે જીવ બચાવવાની જવાબદારી તરીકે પણ થેલેસેમિયાના જે દર્દીઓ છે એમને આપણે મદદરૂપ થવું જોઈએ. મને લાગે છે કે આ આખી વાત બંને નિષ્ણાતોએ જે સરળતાથી રજૂ કરી છે એ અદ્ભુત છે. આ ચર્ચાનું સમાપન કરીશું, પણ એ પહેલા એક ખમીર દાખવીને પોતે હિંમતથી થેલેસેમિયાના રોગ સામે લડી રહેલી બેન વર્ષાને 2 વાક્યો 3 વાક્યો એને જે કહેવા હોય તે કહેવા માટે વિનંતી કરીશું અને એ પછી આપણે આ ચર્ચાનું અહીંયા સમાપન કરીશું. હું તમને સૌને એ જ અપીલ કરીશ કે તમે રક્તદાન કરો. તમે રક્તદાન કરશો તો અમે જીવી શકશું. અમે ડેલી
આખા દિવસમાં બધી વસ્તુઓ શેર કરતા હોઈએ છે. સો તમે બ્લડ કેમ શેર ના કરી શકો? બ્લડ તમે બધાને ખબર હશે કે મેન્યુફેક્ચર ક્યાંક નથી થતું. આપણે કંઈક સુપરમાર્કેટ કે મોલથી ના લાવી શકીએ, એ હ્યુમન બોડીમાં જ બને છે. તો તમે બ્લડ ડોનેટ કરો તો તમને કંઈક તકલીફ ના આવે અને અમારા જીવનમાં બી કંઈક તકલીફ ના આવે, એવી જ હું તમને અપીલ કરું છું. થેન્ક યુ. ધન્યવાદ. દર્શક મિત્રો, આ સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. મળીશું આવતીકાલે એક એવા વિષય સાથે કે જેની અત્યારે વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે, રસી લેવી કે ના લેવી. મળીએ એક એક્સપર્ટ પેનલ સાથે આવતીકાલે 9 વાગે GSTV પર. શુભરાત્રી, શબ્બા ખેર.